નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. પહેલાં આપણે જોઈશું કે ધોરણ 1 થી 5ની અંદર જે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની માહિતી, અને એના પછી વિદ્યા સહાયક ધોરણ 6 થી 8નું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે, અને ધોરણ 1 થી 8ની અંદર તમામ વિદ્યા સહાયકોને ક્યારે હાજર કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે જે વિદ્યા સહાયકની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયું છું, અને તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ જે એક સૂચના બહાર પાડવામાં આવેલી છે એ બીજો તબક્કો કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 1 થી 5. તો ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક બીજો તબક્કો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે, અને એના કોલ લેટર અંગે જે છે એ આ સૂચના બહાર પાડવામાં આવેલી છે. એ લખ્યું છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024. અને વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ 1/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ. બીજો તબક્કો ધોરણ 1 થી 5 ઉમેદવારો તારીખ 30/6/2025 સાંજે 6 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે. તો તમારે જે છે એ વેબસાઇટ પર આવી અને લોગિન કરી અને તમારો જે છે એ કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે. તારીખ 3/7/2025 થી 4/7/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે, જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં હાજર છે એટલે દર્શાવેલું છે. તો 30/6/2025 થી તમે જે છે એ મેરિટમાં આવતા હશો તો તમારું જે છે એ તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. અને 3/7/2025 અને 4/7/2025 તમારે જે છે એ જિલ્લા પસંદગી માટે જે તે કોલ લેટરની અંદર સ્થળ દર્શાવેલું હોય, તારીખ અને સમય દર્શાવેલો હોય એ તારીખે જે છે એ પહોંચી જવાનું રહેશે. અને એ લખ્યું છે પ્રમાણે કટ ઓફ લખ્યું છે એ પ્રમાણે ભરતીનો પ્રકાર ધોરણ 1 થી 5 વિષય જે છે એ વિજ્ઞાન પ્રવાસી વ્યવસ્થામાં, અને બિન અનામત કેટેગરીનું કટ ઓફ છે 67.6456. તો આના કરતાં જે છે એ પણ ઉમેદવારો મેરિટમાં આવતા હોય એ તમામ ઉમેદવારો જે છે એ એમનો જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. અને અહીંયા કેટલીક 3-4 સૂચના આપવામાં આવેલી છે એ તમે જોઈ લો. ઉક્ત ભરતીમાં ધોરણ 1 થી 5 સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી અને ઓબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે. તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો કે જે બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો જે છે એ પ્રથમ તબક્કો હતો એની અંદર ઓબીસીની તમામ જગ્યાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે. તો જે ઓબીસીના ઉમેદવારો હોય અને ઓપનની લાયકાત ના ધરાવતા હોય એ તમામ ઉમેદવારોને જે છે એ હવેથી કોલ લેટર આપવામાં આવેલા નથી. પછી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈપણ પ્રકારે કોલ લેટર મોકલી આપવામાં આવશે નહીં. એટલે કે તમારે ઓનલાઈન જ જે છે એ આ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. અને 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાની અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના છે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે, જેની દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી. તો આ વાત થઈ ગઈ દિવ્યાંગ ઉમેદવારો માટેની. ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોતી રહેવા માટે વિનંતી છે. એટલે કે તમારે રોજ નવી અપડેટ મેળવવા માટે વેબસાઇટ જે છે એ ચોક્કસથી ચેક કરતા રહેવું. નવી અપડેટ જે છે એ આવી શકે છે. હવે વાત થઈ ગઈ ધોરણ 1 થી 5ની અંદર આ પ્રથમ તબક્કો જે છે એ પૂરો થયો છે. બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે એના રિલેટેડ એના કોલ લેટર જે છે એ તમે વેબસાઇટ પર લોગિન કરી અને ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે ધોરણ 6 થી 8નું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો ધોરણ 1 થી 5ની અંદર જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી જે છે એ ધોરણ 6 થી 8નું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. કારણ કે રિવર્સ ક્રમિક અને ક્રમિક ભરતી જે છે એ કરવામાં આવી રહી છે. ક્રમિક ભરતી આપણે જોઈએ તો પહેલાં ધોરણ 11 અને 12ની અંદર જે છે એ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી છે. એના પછી ધોરણ 9 અને 10ની અંદર શિક્ષણ સહાયક ભરતી પૂરી કરવામાં આવશે. અને આ બાજુ રિવર્સ ક્રમિક તમે જોઈ લો તો ધોરણ 1 થી 5ની જે છે એ ભરતી પ્રક્રિયા પહેલાં પૂરી કરવામાં આવશે, અને એના પછી ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી કરવામાં આવી રહી છે. તો એના કારણે રિવર્સ ક્રમિક તો ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગી પૂરી થઈ જાય એના પછી ધોરણ 6 થી 8નું ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે છે એ જિલ્લા પસંદગી જે છે એ જાહેર કરવામાં આવશે. અને બંને ઉમેદવારોને એક સાથે જ હાજર કરવામાં આવશે. એટલે કે ધોરણ 1 થી 8 તમામ જે છે એ શિક્ષકોને એક જ તારીખે જે છે એ શાળાઓમાં હાજર કરવામાં આવશે, જેથી સિનિયોરિટી બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર આવ્યા હતા એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.